નમસ્કાર મિત્રો, હું રાકેશ રાઠોડ, તાલુકા સદસ્ય. આજે ખેડૂત આંદોલનમાં જવાનું હતું સવારથી, તો સવારથી જ આજે પોલીસ મિત્રો આજે મારા ઘરે આવી ગયા હતા અને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે. એટલે હું ખેડૂત આંદોલનમાં આવી શકે તેમ નથી. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. આજે આપણે 30/6/2026 ને મંગળવાર, એટલે કે આપણા ખેડૂત ભાઈઓ માટે આંદોલનનો દિવસ. સમસ્ત ગુજરાતની અંદર આંદોલનની જાહેરાત થઈ છે. ત્યારે આપણે વિરમગામની અંદર વિરમગામ ચક્કાજામનું આંદોલન રાખેલું છે. મારા દરેક ખેડૂત ભાઈઓને ફક્ત ખેડૂત બનીને આવવા માટે મારું આહ્વાન છે. દરેક ખેડૂત ભાઈઓ આપણા ખેડૂત ભાઈઓના હક માટે, જે વીજળીના થાંભલા રોપાયા છે એના ન્યાય માટે, એમને પૂરતું વળતર મળે અને એમને એમનો હક મળે, આ માટે આપણે આંદોલન છે. આંદોલનની અંદર જોડાવા માટે દરેક ભાઈઓને વિનંતી. આંદોલન એટલે કે આંદોલન નથી, આ એક ખેડૂત ભાઈની લાગણી અને ખેડૂત ભાઈની જે ધરતી માટેનો પ્રેમ છે, જેમાં એ અનાજ ઉગાડી અને લોકોના દરેક ઘરની અંદર અનાજ પહોંચાડે છે. એ ખેડૂત માટેની આ લડત છે. આ લડતની અંદર જોડાવા માટે હું દરેક ભાઈઓ અને બહેનોને આ આંદોલનની અંદર આવવા આમંત્રણ આપું છું. જય જવાન, જય કિસાન.